નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ ને જે સીધા પ્રાચીન ગુજરાત અને રાજસ્થાનના એ સમયમાં લઈ જશે જ્યારે માણસનું આખું અસ્તિત્વ ફક્ત અને ફક્ત પ્રકૃતિ પર નિર્ભર હતું. આ માત્ર કોઈ જૂની વાર્તાઓ નથી, પણ પ્રકૃતિના ભયાનક પ્રકોપ સામે ટકી રહેવા માટેના અદ્ભુત સંઘર્ષની જીવંત કથાઓ છે. તો ચાલો વિના વિલંબે આ ઐતિહાસિક સફરમાં ડૂબકી લગાવીએ. હવે એક મોટો સવાલ એવો ઊભો થાય છે કે એ પ્રાચીન સમયમાં જ્યારે અચાનક કુદરત રૂટતી ત્યારે દરિયાકાંઠાના અને ખેતી કરતા એ સમુદાયો પોતાનો જીવ કઈ રીતે બચાવતા હશે? જરા કલ્પના કરો. કોઈ આધુનિક સાધનો નહીં, કોઈ ટેકનોલોજી નહીં. એક તરફ ભયાનક દુષ્કાળ હોય કે પછી બીજી તરફ ઘૂઘવતો રૌદ્ર દરિયો. આટલી મોટી આફતોનો સામનો કેવી રીતે કર્યો હશે? એનો સાચો જવાબ છે એમની અતૂટ શ્રદ્ધા અને આ અદ્ભુત લોકકથાઓમાંથી મળતો આધાર, જે એમના માટે ખરેખર એક સંજીવની સમાન હતો. પ્રાચીન ગુજરાતના દિવ્ય રક્ષકો. ચાલો આના વિશે જરા વધુ ઊંડાણપૂર્વક જાણીએ અને આ વિશ્લેષણના બે મુખ્ય દેવી દેવતાઓનો પરિચય મેળવીએ જેમણે એ સમયે આખા ગામનું રક્ષણ કર્યું હતું. સૌથી પહેલાં વાત કરીએ સિકોતરમાની. પ્રાચીન કાળમાં ગુજરાતના દરિયાકાંઠે સિકોતરમાનું એક ભવ્ય ધામ હતું. દરિયામાં જીવન ગુજારતા અને તોફાનો સામે ઝઝૂમતા માછીમારો માટે તેઓ સાક્ષાત તારણહાર મનાતા. એ સમયનો એક અતૂટ અને સખત નિયમ હતો. કોઈપણ માછીમાર દરિયામાં નાવડી ઉતારતા પહેલાં સિકોતરમાના આશીર્વાદ લેવા અચૂક જતો. એવી દ્રઢ માન્યતા હતી કે માતાજી દરિયાના ખતરનાક તોફાનોથી રક્ષા કરશે જ. અને હા, તેમની પરવાનગી લીધા વિના દરિયામાં જવું એટલે સીધું મોતને આમંત્રણ આપવું એવું જ મનાતું. અને બીજી તરફ એ જ સમયગાળામાં જેમનો પ્રભાવ ચોમેર ફેલાયેલો હતો તેવા બીજા મહાન રક્ષક એટલે ગોગા મહારાજ, જેમને લોકો જાહેરવીર ગોગા તરીકે પણ ખૂબ શ્રદ્ધાથી ઓળખતા. લોકવાયકા એવી હતી કે તેઓ સાપોના રાજા છે અને સાપના ઝેરી ડંખને ઉતારવાની એમની પાસે કોઈ અદ્ભુત ચમત્કારિક શક્તિ હતી. પીડિતો અને નિર્દોષોને બચાવવા માટેની એમની આ નિષ્ઠા આખા પ્રદેશમાં એવી તો પ્રખ્યાત હતી કે લોકો માટે ગોગા મહારાજનું નામ જ એક બહુ મોટું આશ્વાસન બની ગયું હતું. મહાભયંકર દુષ્કાળ. હવે આપણે વાર્તાના એવા ગંભીર પડાવ પર આવી પહોંચ્યા છીએ જ્યાં આ પ્રાચીન ગામડાઓના અસ્તિત્વ સામે જ સૌથી મોટો અને ભયાનક ખતરો ઊભો થઈ જાય છે. આ દુષ્કાળની ભયાનકતા કેવી રીતે વધી રહી હતી તે જુઓ. મહિનાઓથી વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે નદીઓ સાવ સુકાઈ ગઈ. આકરા સૂર્યના તાપથી લીલાછમ ખેતરો જાણે બળવા લાગ્યા અને બિચારા અબોલ પશુઓ એ તો તરસથી તરફડી રહ્યા હતા. જ્યારે ચારે બાજુ માત્ર ને માત્ર નિરાશા જ દેખાતી હતી ત્યારે ગામના વડીલોએ ભેગા થઈને એક જ વાત કહી કે હવે તો આપણને આમાંથી માત્ર સિકોતરમા અને ગોગા મહારાજ જ ઉગારી શકે. બસ આખું ગામ ભેગું થયું અને સ્ત્રીઓ માથા પર દીવા લઈને આખી રાત ગરબા ગાવા લાગી. એ રાત ખરા અર્થમાં સામૂહિક આજીજીની અને પ્રાર્થનાની રાત હતી. અને પછી જુઓ કે શ્રદ્ધા કેવો રંગ લાવે છે. જ્યારે આખું ગામ ભક્તિમાં લીન હતું એ જ લાંબી રાત્રે ગામના એક વડીલને અચાનક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં સાક્ષાત સિકોતરમા પ્રગટ થયા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ભય ન રાખો, જલ્દી જ ગોગા મહારાજ અહીં આવશે અને લોકોનું દુઃખ દૂર થશે. ખરેખર આ કોઈ સામાન્ય સ્વપ્ન નહોતું. થાકેલા, હારેલા અને નિરાશ થયેલા ગ્રામજનો માટે આ અવાજ એક નવી જ આશાનું કિરણ બનીને આવ્યો હતો. અને ખરેખર એક ચમત્કાર થયો. બીજે જ દિવસે સાંજ પડતા દૂરથી ધૂળ ઉડતી દેખાઈ. એક શૂરવીર ઘોડા પર સવાર થઈને ગોગા મહારાજ ખુદ ગામમાં પધારી ચૂક્યા હતા. તેમણે સીધા જ સિકોતરમાના મંદિરે જઈને દીવો પ્રગટાવ્યો અને દિવ્ય પ્રાર્થના કરી. અને આ પ્રાર્થનાની અસર એટલી પ્રચંડ હતી ને કે જોતામાં આકાશમાં કડાકાભેર વીજળીઓ ચમકવા લાગી, ઘનઘોર કાળા વાદળો ઘેરાઈ ગયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સુકાઈ ગયેલા પાક અને પશુઓમાં જાણે નવો જીવ આવી ગયો અને બાળકો ખુશીથી નાચવા લાગ્યા. પણ ઊભા રહો, સંકટ હજુ પૂરેપૂરું ટળ્યું નહોતું. દરિયાઈ દૈત્યનો પરાજય. આ કુદરતી આફતનો તો અંત આવી ગયો, પણ તરત જ ગામ પર એક બીજો અલૌકિક અને અત્યંત ભયાનક ખતરો મંડરાવા લાગ્યો. હવે આપણે એક મહાસંગ્રામ તરફ આગળ વધવાનું છે. આ તફાવત ખરેખર નોંધવા જેવો છે. અહીં એક જ સમયની બે સાવ અલગ જ પરિસ્થિતિઓ દેખાય છે. એક તરફ વરસાદ આવવાથી આખું ગામ ઝૂમી ઉઠ્યું છે, બાળકો રમી રહ્યા છે અને ખેડૂતો ભગવાનનો આભાર માની રહ્યા છે. પણ બીજી તરફ દરિયાકાંઠે રહેતો એક અત્યંત શક્તિશાળી દૈત્ય આ વરસાદથી ગુસ્સે ભરાયો હતો. તેણે એટલો ક્રોધ કર્યો કે દરિયામાં મોટા મોટા તોફાની મોજા ઉછળવા લાગ્યા અને માછીમારોની હોડીઓ ડૂબવા માંડી.
પેલા ગામ લોકોની ખુશીની ચીકીઓ અચાનક જ કંપાવનારા ડરની ચીસોમાં ફેરવાઈ ગઈ. ડરના માર્યા લોકો ફરી મંદિરે દોડી ગયા. ગોગા મહારાજ તરત જ પોતાના ઘોડા પર બેસીને દરિયા તરફ જવા નીકળ્યા. ત્યારે ગામના એક વડીલે એમને રોકવાની કોશિશ કરી કે ભાઈ, દરિયો અત્યારે બહુ ગાંડોતૂર થયો છે, ત્યાં જવું ખતરનાક છે. પણ ત્યારે ગોગા મહારાજે હસીને પૂરા આત્મવિશ્વાસ સાથે જે ઐતિહાસિક વાત કહી તે સાંભળવા જેવી છે. તેમણે કહ્યું, જ્યાં સિકોતર માની કૃપા હોય ત્યાં કોઈ ભય નથી હોતો. આ એક જ વાક્યમાં એમની નિર્ભયતા અને દિવ્ય શક્તિ પરનો અખૂટ વિશ્વાસ સ્પષ્ટપણે ગૂંજતો હતો. તો દરિયા કિનારે જઈને ગોગા મહારાજે સીધો દૈત્યને પડકાર ફેંક્યો. દૈત્ય તો અહંકારમાં આવીને બૂમો પાડવા લાગ્યો કે આ દરિયો મારો છે. પણ ગોગા મહારાજે સ્પષ્ટ કહી દીધું કે આ દરિયો સિકોતરમાનો છે અને અહીં નિર્દોષોને હેરાન કરવાનો કોઈને અધિકાર નથી. અને પછી ગોગા મહારાજે જેવું પોતાનું દિવ્ય ત્રિશૂળ ઊંચું કર્યું, આકાશમાંથી સિકોતરમાનું આંખો આંજી દે તેવું અદ્ભુત તેજ પ્રગટ થયો. માતાજીની ગર્જના સંભળાય કે ભક્તોને ત્રાસ આપનાર અત્યાચારીનો અંત નિશ્ચિત છે. અને એક ભારે પ્રકાશના ઝબકારા સાથે પેલો દૈત્ય કાયમ માટે દરિયાના તળિયે ગરકાવ થઈ ગયો. દરિયો એકદમ શાંત થઈ ગયો. વીરાની લાચાર સફર. ઠીક છે, અત્યાર સુધી આપણે આખા ગામ પર આવેલા મોટા સંકટો જોયા, પણ હવે આપણે એક અત્યંત અંગત અને હૃદયદ્રાવક કથા તરફ વળીએ, જે એક સામાન્ય માણસના એકલા સંઘર્ષની વાત છે. હવે આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આપણી લોકકથાઓ માત્ર કોઈ મોટા રાક્ષસો કે જાદુઈ યુદ્ધો પૂરતી સીમિત નથી હોતી. એક બાજુ ભલે આખા ગામનો દુષ્કાળ અને દૈત્ય સામેનો મહાસંગ્રામ હતો, પણ બીજી બાજુ એક ગરીબ યુવાન માછીમાર વીરાની એક સાવ શાંત પણ એટલી જ કઠોર લડાઈ હતી. તેનો સંઘર્ષ કોઈ રાક્ષસ સામે નહોતો, પણ પોતાના પરિવારની ભૂખ અને ગરીબી સામે હતો. કુદરત અને ગરીબી વચ્ચે પીસાતા એક સામાન્ય માનવીની આ કથા છે. એક દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાતો હતો. વડીલોએ સાફ ના પાડી હતી કે આજે દરિયામાં જવાય એવું નથી, પણ વીરો બિચારો અત્યંત ગરીબ હતો અને તેના ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહોતો. તેણે ભારે હૈયે એક કઠોર નિર્ણય લીધો. જો હું આજે માછલી પકડવા નહીં જાઉં તો મારો પરિવાર ભૂખ્યો રહેશે. બસ આટલું વિચારીને એ પોતાની નાનકડી નાવ લઈને તોફાની દરિયામાં નીકળી પડ્યો. આ પરિસ્થિતિ ખરેખર એક પિતા અને પતિની લાચારી અને તેની સામે લડવાની અદ્ભુત હિંમત બંનેનું દર્શન કરાવે છે. અને જેનો ડર હતો એ જ થયું. થોડી જ વારમાં દરિયામાં ભયંકર તોફાન આવ્યું. કાન ફાડી નાખે તેવી વીજળીના કડાકા અને પહાડ જેવા ઉછળતા મોજા વચ્ચે વીરાની નાની નાવડી ફસાઈ ગઈ. મોત સાવ સામે જ દેખાતું હતું. ડરી ગયેલા વીરાએ જીવ બચાવવા સીધા સિકોતર માને હાથ જોડ્યા અને વચન આપ્યું કે હે માં, જો આજે બચાવી લઈશ તો આજીવન તારું જ નામ જપીશ. અને ત્યારે જ એક અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો. દરિયાના પાણી પર અચાનક એક દિવ્ય પ્રકાશ પથરાયો. વીરાએ જોયું કે સાક્ષાત માતાનું સ્વરૂપ પાણી પર ચાલીને આવતું હતું અને એક જ પળમાં પવન અને મોજા બધું જ શાંત થઈ ગયું અને વીરાની નાવ સલામત કિનારે પહોંચી ગઈ. શ્રદ્ધાની અતૂટ શક્તિ. આ ચમત્કારો અને સંઘર્ષો ભલે સદીઓ જૂના હોય, પ્રાચીન કાળમાં બન્યા હોય, પણ તેનો પ્રભાવ સમયની સીમાઓ વટાવી ચૂક્યો છે. આ શ્રદ્ધા આજે પણ એટલી જ જીવંત છે. આગળ જોઈએ કે આ ભક્તિની પરંપરા છેક આજ સુધી કઈ રીતે અકબંધ રહી છે. આ પ્રાચીન ચમત્કારો પછી તો આખા કાંઠાળ વિસ્તારના ગામોમાં ભક્તિ અનેક ગણી વધી ગઈ. ધીમે ધીમે એક પરંપરા ઊભી થઈ, જ્યાં ખાસ કરીને ભાદરવા મહિનામાં મોટા મેળાઓ અને ઉત્સવોનું આયોજન થવા લાગ્યું. અને સૌથી મોટી વાત તો એ છે કે આજે આ આધુનિક સમયમાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં લોકો એટલી જ આસ્થાથી ગોગા મહારાજ અને સિકોતરમાના ભજનો ગાય છે, મંદિરો પર ધ્વજા ચડાવે છે અને દિલથી આશીર્વાદ લેવા જાય છે. શ્રદ્ધાનો આ દોર ક્યારેય તૂટલો જ નથી. તો છેવટે આ ઐતિહાસિક લોકકથાઓ આપણને શું શીખવે છે? એના મુખ્ય સંદેશા શું છે? સૌથી પહેલો અને મોટો પાઠ એ છે કે સાચી અને નિસ્વાર્થ ભક્તિમાં ખરેખર અકલ્પનીય તાકાત હોય છે. બીજું, પરિસ્થિતિ ભલે ગમે તેવી વિપરીત કે વિકટ કેમ ન હોય, અંતે જીત તો સત્ય અને હિંમતની જ થાય છે. ત્રીજું, જે દિલથી વિશ્વાસ કરે છે, દિવ્ય શક્તિઓ એમનું રક્ષણ કરવા ચોક્કસ આવે છે. અને છેલ્લે, જે ખુદ ગોગા મહારાજે શીખવ્યું હતું, હંમેશા સત્યના રસ્તે ચાલવું, એકબીજાની મદદ કરવી અને ગમે તેવા કપરા સમયમાં આશા તો ક્યારેય ન છોડવી.
આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડા અને પાવરફુલ વિચાર સાથે વાત પૂરી કરીએ. જ્યાં સુધી આ દુનિયા રહેશે અને માનવ જીવનમાં તોફાનો કે મુશ્કેલીઓ આવતા રહેશે, ત્યાં સુધી માનવીની આ અદ્ભુત શ્રદ્ધા ગમે તેવા ઘનઘોર અંધકારમાં પણ એક માર્ગદર્શક પ્રકાશ શોધી જ લેશે. આ પ્રસ્તુતિમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પણ જતાં પહેલાં જરા વિચારવા જેવું છે કે આજના ડિજિટલ અને આધુનિક યુગમાં શું આવી અટૂટ શ્રદ્ધા જ આપણને અણધાર્યા જીવનના તોફાનો સામે લડવાની સાચી હિંમત આપી શકે ખરી?